સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ છે. તો અત્યારે આપણે જવાનું છે મોટી ગાડી લઈને અને નાની ગાડી લઈને. બંને ગાડી લઈને વહતા હતા, કારણ કે બકરો મહેનો હતો ને એટલે એને બકરો ચડાવવાનો છે. આપણે દોઢી આવે મહેનો થયો, મેં તો નહોતો મહેનો, પણ બધી વાર કથા કરવાની છે પહેલાં આપણે બકરો માનવો મહેનો થઈ કરવું પડે. એટલે જો એક ગાડીના બે ગાડી લઈને જઈએ તો સામાન બામાન ભરીએ પછી નીકળીએ સીધા. તો મસ્ત મજાની ગાડી કાઢીએ અને એક ગાડી આપણે હાંકવાના છે. તો ગાડી કાઢી લઈએ પહેલાં. તો ડીઝલ બીજલ નાખીને ટાંકી ફૂલ કરાવી લઈએ અને જો ડીઝલ નાખી દઈએ, કારણ કે તહેરી બહુ થઈ જાય ગાડી. ભંભો રહ્યો ને એટલે મોટી ગાડી રહે એટલે તહેરી બહુ થાય. લાવે કઈ કાળ મોડું થાય તો જો ગાડી મોટી ગાડી હોય ને એટલે તહેરી બહુ થાય, એટલે ફૂલ કરવી પડે. નાના માને મેર આવે મહેશ, ઘોડો છે અને ફૂલ જ કરવી પડે. ત્યાં જ ભેગું થાય તો ફૂલ કરી નાખીએ. રેડી થઈ ગયું. તો મસ્ત મજાની ટાંકી ફૂલ થઈ ગઈ અને ઢાંકણું દઈ દે. કેટલાનું આવ્યું મહેશ? 4000 ને ઓલું 5 લીટર બીજું, એ બધું થઈને 4000 નું આવી ગયું. તો ટાંકી કરી નાખીશ ફૂલ અને ડીઝલ આવી ગયું 4000 નું. તો હવે નીકળ્યા હતા તરફ અને હવે બધીને બેઠાડીએ અને નીકળીએ સીધા. અને જો મહેશ પટ્ટી ઊંચી કરે છે કારણ કે બંધ છે પંપ એટલે. ફાઇનલી મિત્રો હતા પૂકી ગયા છે અને ગાડી જો ખાલી કેટલી મેલી થઈ ગઈ ઘડીકમાં. આ નખાવું જ પડ્યા ગમે એમ કરીને, બાકી ગાડી બહુ મેલી થાય. અને વરસાદ બહુ જ છે અને એક ગાડી જો અહીંયા પડી અને વરસાદ છે મિત્રો બહુ જ. અને દરિયો જો કાંઈ ઘટે નહીં, બહુ તુફાન વાળો દરિયો છે અત્યારે. અને હવે ઉપર જાય દર્શન બર્શન કરીએ અને હજી બીજા ટોઠી આવવાના બાકી છે. અને જો અટે પડા અમારા બકરા ઉતરવાની જ કરીએ એ તો ફાઇનલી વસ્તા દાદા પૂકી ગયા છે. અને જો આવી રીતના મંદિર છે અને ધજાન બજાન અને દરિયો પછવાડે છે અને બેકગ્રાઉન્ડ છે એક નંબર. તો દર્શન કરીએ પહેલાં. અને જો હવન કરવું ને તો અહીંયા છે આપણે હવનનું, ત્યાંથી કરવાનું. અને આવી રીતના લોકેશન છે તો દર્શન કરીએ. તો જો તમે પણ દર્શન કરી લેજો, મેં પણ દર્શન કરી લીધા. જય વતા દાદા. અને તમે દર્શન કરવાનું નહીં ભૂલતા. અને વતા દાદા આવો ને એટલે એની બાજુમાં દિવાલ છે ને વસ્તા દાદાની બીજી, જો આ દિવાલ અહીંયા તમે ફોટો પણ પાડી શકો. એટલે શું કે તમને યાદ રહે કે તમે વતા દાદા આવ્યા હતા. અને એનો નજારો છે એક નંબર. જો ખાલી હું તો આ કેટલી વાર અમે આવીએ અને જો વ્યૂ ચેક કરો, કાંઈ ઘટેની બાજુમાં દરિયો અને બરિયો ને બધું નજીક જ છે. અને આના રસ્તા એક નંબર છે, સિંગલ પટ્ટી છે ને એટલે ડાયરેક્ટ આગળથી આવીએ ને ડાયરેક્ટ આપણે એમ લાગે દરિયામાં જ પડ્યું, પણ ત્યાંથી આમ વરાક છે. જો આ વરાક આપણો લગતે થાર કેડી છે અહીંથી. જો આ વરાક દેખે છે. તો મિત્રો સામે મંદિર છે ને દાદાનું, ત્યાં આપણે થાર ચડાવવાની છે. કારણ કે થોડી ઘણી ઓફરોડિંગ કરીએ ને લીધી તો, બાકી શું કામનું ખબર કહું. બરોબર છે. તો ચડાવીએ પેલા ને મયુરઈ જવું નવી બોસ રસ્તો હોય જાડો મોટો છે, ચડાવી નાખીએ. જો હાલે મારા સામો કેમેરો રાખે એટલે ચડાવી દઈએ. યેલો જો આમ રસ્તો જો ખાલી આમાં રસ્તો જ નથી. ટ્રાય કરીએ હવે. થોડુંક જોરમાં ચડાવવું પડે. આપણે 4 વ્હીલ ચડાવીને તો મહિલો બીજી લેતા આવ્યો. જો આ નાની 4 વ્હીલ ને આ મોટી 4 વ્હીલ ને આ છે એ દાદાનું મંદિર છે. જો આ મંદિર છે ને એની બાજુમાં જ ગાડીઓ ચડાવી દીધી. એક અહીંયા છે અને એક આ ગાડી. એ કે મારે ચડાવી છું તો ચડાવી, બીજું તો હું તો હવાદણો થઈને ચડાવવા આવ્યો. ઉભારો કાચકો લઉં. ચડી ગઈ કાં આમ બ્રેક આમ ઓલી બાજુ. આ કાચો ડ્રાઈવર છે મિત્રો, કાચો ડ્રાઈવર છે. બાકી ગાડી છે ને બંધ જ ન પડવી જોઈએ. હવે આ બાજુ રે ગાડી ના તો છે એક મોટી ગાડી. ડ્રાઈવર નથી બરોબર, શીખાવ લાગે. શીખાવ છે ભાર્ગવ, ટ્રેનિંગ દઈ દે તો. શીખાવ માણસ છે આ. હવે લાગે ને કે જીજે 32 જે હતી 60 62 ને 21 27
હવે લાગે કે નહીં ગાડીઓ છે. તો ત્રીજી ગાડી ચડાવી દીધી. ત્રીજી આ જો આ ત્રીજી ગાડી ત્રણેય ક્યારે કરી નાખીએ પછી. તો બધી ગાડીઓ લાઈનમાં રાખી દીધી અને જો અહીં રાખી દેવાનો ફોટોશૂટ ચાલુ છે. અહીંયા આમ જો કેમેરા આમ અહીંયા નથી જોવાનું, એ તો અહીંયા છે. અને હવે દાદાના પાછા દર્શન કરવા મિત્રો આવ્યા છે ને. અને જો આ દાદાનું મંદિર છે અને જારી બંધ કરી દે અને સામે જો ગાડીઓ રાખ્યું. ફોટો શૂટિંગ ચાલુ છે, બધીનો ફોટો શૂટિંગ જો દબદબા અમારા. તો બકરા ચડાવી દીધા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું કામકાજ. અને હવે નીકળ્યા ઘર તરફ. તો પેલા ગાડી ચડાવી તો ઉતારવી તો પડીએ ને, તો પેલા ઉતાર દે પછી બધા બેઠી જાય પછી જાય ઘર તરફ. અને હવે સીધું ઘરે જ જવાનું છે. કેટલા 2-2:30 વાગી ગયા. તો પાછા ઘરે પૂકી ગયા છે ને મસ્ત મજાની ગાડી પાર્ક કરતી હતી. એક જ ગાડી આવી, બીજી તો હજી નથી આવી. અને આ ગાડી જો મિત્રો નંબર પ્લેટ નથી આવી, એટલે લીધી નથી. આ ભાઈની નથી કે લીધી નથી, બીજાની છે. એટલે અરે એવા થા જો ખાલી ગાડી કાંઈ ઘટી નહીં. આમાં સિસ્ટમ બદલી ગયો રહો ને બધી કાં હે બર્ગમેટ જોઈએ 4000 ઇન્ડિકેટર ને ઓહો બદલી ગયો ભાઈ બધું. ગ્રાઉન્ડ માર લઈએ હે બધું બદલી ગયો આમાં. એક નંબર ગાડી છે જો. તો મિત્રો ખાટે આવ્યા હતા આટો મારું અને જો એક લાકડાની ગાડી આવી ને એ ખૂટી ગઈ તો કાઢવાની છે જીસીબી. અને 2 ગાડીઓ જો અહીંયા આવી ગયો. ટોટલ 3 ગાડીઓ આવી ગઈ અને ચોથી ખાલી કરીને વહી ગઈ. ખૂટી નહીં પણ આ ખૂટી ગઈ ગાડી. તો પેલા કાઢી નાખીએ જીસીબી. વરસાદ એટલો છે ને કે હું આવ્યો જ ને ત્યારનો ગાડીઓ જ કાઢવામાં છે. અને પાછી એક ગાડી 2 ગાડીઓ ખૂટી ગઈ. ટોટલ કેટલી 3 આવી હતી ને એક તો કાઢી પણ બીજ 2 ખૂટી ગઈ. તો હવે ટ્રાય કરીએ કાઢવાની. જો જીસીબી સામે વરસાદ થઈ ગયો ને જો આ ગાડીઓ ખૂટી ગઈ છે જરી 2 આકલાનો સ્ટોક કરીએ ને એટલે જો આ ગાડી ખૂટી ગઈ છે અને આ ગાડી ખૂટી ગઈ. ટોટલ આ 2 ગાડીઓ અત્યારે ને અત્યારે ખૂટી ને એક તો કાઢીને મેકલી ને લાકડાનો સ્ટોક કરવો પડે એમ છે. કારણ કે ક્યાં હવે 15-20 દિવસમાં ચાલુ કરવું પડે એમ છે. ને વરસાદ છે એટલે રોડનો હાવ ગારો છે. કામ અહીંયા આ રોડે ગારો છે ને. જીસીબી આખી સવારે માપનો કે જો ખાલી શીલા જો જીસીબી ના એ આખા જીસીબી ના શીલા છે. તો મિત્રો એક કાંકરીની ગાડી આવી ને એ રોડે ખૂટી ગઈ. જો બતાવું તમને એ કાઢવા જામાં જ હવે. આ જો હવાનો ગાડી સ્ટેટા ગાઈડમાં છે. આવ તો આખી ભરેલી ગાડી ખૂટી ગઈ રોડમાં. લો ટેમ્પો નથી વટી શકતો, રોડ બ્લોક થઈ ગયો. અને અહીંયા જો અહીંયા ગાડી ખૂટી ગઈ. લાખા હું શું કરી લીધું? તો નીકળી ગઈ ગાડી તો નીકળી ગઈ પણ હવે અહીંયા રોડમાં ખાલી કરી નાખીએ અને માથે વાયર વાટકે નીકળે. તો પાછા ઘરે આવી ગયા મિત્રો અને હવે જમી લઈએ, ભૂખ લાગી. તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારું લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા આવજો. અને તમને નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામે, બાય બાય.